એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ છો, મહિન્દ્રા B275 ભૂમિપુત્ર, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો રિમોટ પાઈએ નવા કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના મહિન્દ્રા 275 ભૂમિપુત્ર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,51,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે બોક્સ પર ગોંડલ, પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોલ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મારુતિ કંપનીનું 4 વ્હીલ ટેલર જોયા છો તેની વાત કરું તો આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 વ્હીલ ટેલરની બાંધણી પણ સારી કન્ડિશનમાં, આખું કમ્પ્લીટ કન્ડિશન। ચારે બાજુના ડાલા પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 વ્હીલ જોવા સારા મળશે, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોના 4 વ્હીલ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,55,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગામ કોઠારી, પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોલ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે ન્યૂ ઓલેન્ડ 3602 ટ્રેક્ટર જોયા છો તેના મોડલની વાત કરું તો 2012ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવર સ્ટીરિંગ, સાઇડ ગેર આખું વર્કિંગ કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ 3602 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,75,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી, પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોલ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે વિનાયક કંપનીનું ઠેચર જોઈ છો તેની વાત કરું તો આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશનમાં। ઓટો ફિલ્ટર ઠેચર જોવા મળશે, આખું કમ્પ્લીટ કન્ડિશન। અનાજ પણ સારું કાઢે છે એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોના વિનાયક કંપનીનું થેચર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 95,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ વઢવા, પાયના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।